બહુ બધા લોકોના માઇન્ડમાં છે ને એક સવાલ હોય છે કે અમારે એસઆઈપી કરવી જોઈએ કે અમારે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. હવે હું શું કહું છું કે આપણે બંને જ વસ્તુ કરવી જોઈએ. અગર માર્કેટ ડાઉન જાય છે ને તો આપણે આપણી એસઆઈપી કન્ટિન્યુ રાખવાની, અને અગર એવું લાગે છે કે માર્કેટ ઉપર જવાનું છે તો આપણે લમસમ ઇન્વેસ્ટમેન્ટ બી કરી દેવું જોઈએ. હવે આ હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું. આજે અહીંયા માર્કેટ છે ને ડૂબી રહ્યો છે અને એક વ્યક્તિ છે જે એસઆઈપી કરે છે, એને આટલે બી ઇન્વેસ્ટ કર્યું છે, આટલે બી કર્યું છે અને આટલે બી કર્યું છે, તો એનું એવરેજ થઈને આટલે ઇન્વેસ્ટમેન્ટ આવી ગયું. અને એક વ્યક્તિ છે જેને ડૂબતા માર્કેટની અંદર લમસમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જેને લમસમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એને એસઆઈપી વાળા કરતાં વધારે લોસ કર્યું. હવે આની બીજી સાઈડ જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા માર્કેટ છે ને વધી રહ્યું છે, અને જે વ્યક્તિ એસઆઈપી કરે છે એને આટલે બી ઇન્વેસ્ટ કર્યું છે, આટલે બી ઇન્વેસ્ટ કર્યું છે અને આટલે બી ઇન્વેસ્ટ કર્યું છે, તો એનું એવરેજ થઈને આટલે ઇન્વેસ્ટમેન્ટ આવી ગયું છે. હવે વધતા માર્કેટની અંદર અગર આપણે લમસમ વાળાને જોવા જઈએ તો અહીંયા તમને દેખાતું હશે કે એસઆઈપી વાળા કરતાં લમસમ વાળાએ વધારે પૈસા છાપ્યા છે. તો જ્યારે પણ ટાઈમ મળે ને તો એસઆઈપીની સાથે સાથે અગર એવું લાગે કે માર્કેટ વધવાનું છે તો લમસમ ઇન્વેસ્ટમેન્ટ બી કરી દેવાની.